નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર અત્યારના સૌથી મહત્વના બ્રેકિંગ ન્યૂઝ વિશેની વાત કરવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો પીએસઆઈની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ અને લેખિત પરીક્ષા બાદ તેમની પ્રોવિઝનલ આન્સર કી ભરતી બોર્ડ દ્વારા અત્યારે ઓફિશિયલ રીતે જાહેર કરી દેવામાં આવેલી છે। તો જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ તેમાં એમસીક્યુની અંદર 200 એમસીક્યુમાંથી કેટલા પ્રશ્નોને રદ કરવામાં આવેલા છે તેમની વિગત પણ ખાસ જોવાની છે। અને જે ઉમેદવાર મિત્રને જ્યાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ તેમને લગતી કોઈ પણ જાતની કંઈક વાંધા અરજી હોય તો તે વાંધા અરજી કરી શકે છે, તો તેમને લગતી ડિટેલ પણ જોવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ માહિતી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલી જે વેબસાઇટ છે તેમની અંદર જ આ માહિતી 18/4/2025 એટલે કે આજના દિવસે જ ડિક્લેર કરવામાં આવેલી છે પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા બાબતે। જ્યાં મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા 13/4/2025ના રોજ યોજાઈ ગઈ છે, જે દરેક ઉમેદવાર મિત્રો જાણે છે। તેમાંથી પેપર 1 એટલે કે 200 માર્કના જે એમસીક્યુ વાળું પેપર હતું તેમની પ્રોવિઝનલ આન્સર કી માસ્ટર સેટ પ્રમાણે આજે ડિક્લેર કરી દેવામાં આવેલી છે। જો તમે પણ ડાઉનલોડ કરવા માગતા હોય તો પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો, તેમના ઉપર ક્લિક કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો। અને આ તમામ માહિતી છે તે તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર LRD ગુજરાત 2021-22 લખશો એટલે સૌપ્રથમ જે વેબસાઇટ મળે તે ઓફિશિયલી વેબસાઇટની અંદર જ આ બધી માહિતી આપેલી છે। તેમની અંદર જણાવે કે ઉમેદવાર પોતાના જવાબો છે તે માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે। જો ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબો સામે વાંધા કે કંઈક રજૂઆત કરવી હોય તો તેની સામે પોતાનો સાચો જવાબ, સૂચનાઓ અને જવાબના સમર્થનમાં વધુમાં વધુ 2 કે 3 પેજનો દસ્તાવેજ, લગભગ 1 થી લઈને 1.5 MB વચ્ચે સુધીની સાઇઝનો દસ્તાવેજ છે તે તમારે ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે। જી હા મિત્રો, મતલબ કે પુરાવા વાંધા વગરના હશે તો તેમને ધ્યાને લેવામાં નહીં આવે। જો તમને એવું થતું હોય કે મારો પ્રશ્નનો જવાબ જે તમે આપ્યો બી આપ્યો તો બી સાચો છે અને ભરતી બોર્ડની જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ તેમની અંદર જવાબ સી આપેલો છે, તો તમારે વાંધો અરજી કરતી વખતે તમારો જે જવાબ સાચો છે તેમને લગતી સાચી માહિતી, કોઈ સાચા દસ્તાવેજ વધુમાં વધુ 3 પાનાના હોય તે રીતે તમારે PDF બનાવીને અપલોડ કરવાની રહેશે। અને આમના માટેની તારીખ પણ એક આપવામાં આવેલી છે કે તારીખ 21/4/2025ને સાંજના 5 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન વાંધા અરજી કરવાની રહેશે। ઓનલાઈન સિવાય અન્ય કોઈ પણ રીતે જો મોકલવામાં આવેલી અરજી અથવા તો તારીખ વહી ગઈ બાદ અથવા તો સમય વીતી ગયા બાદ આવી કોઈ પણ વાંધા અરજી મળશે તો તેમને ધ્યાને લેવામાં નહીં આવે। એટલે કે વાંધા અરજી રજૂઆત મોકલવા માટે અહીં ક્લિક કરો, તેમના ઉપર ક્લિક કરીને તમે વાંધા અરજી છે તે લખી શકો છો, અમને તેમના દસ્તાવેજ છે તે જાહેર કરી શકો છો। જી હા મિત્રો, આવી રીતે 18/4/2025ના રોજ આજે જ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી છે। તો જાહેર કરેલી પ્રોવિઝનલ આન્સર કીની અંદર જોઈએ તો કયા પ્રશ્નોને રદ કરવામાં આવેલા છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોવિઝનલ આન્સર કીનો આ એક સ્ક્રીનશોટ છે। તેમાં 80 નંબરનો એક ક્વેશ્ચન તમે જોઈ શકો છો કે એ કરતાં બી લાંબુ છે, સી કરતાં ટૂંકું છે, ડી એ કરતાં ટૂંકું છે પણ બી કરતાં લાંબુ છે। આ ચારેમાં સૌથી વધુ લાંબુ કોણ, સૌથી વધુ ટૂંકું કોણ છે તે રીતનો પ્રશ્ન છે। તો આ પ્રશ્નને એકને રદ કરવામાં આવેલો છે, મતલબ કે હવે તમારું પેપર છે તે માત્ર 199 માર્કનું હશે, એટલે કે 199 પ્રશ્નોનું પેપર હશે। એક પ્રશ્નને અહીંયા કેન્સલ કરી દેવામાં આવેલો છે, જે ભરતી બોર્ડ દ્વારા ઓફિશિયલ રીતે ડિક્લેર કરેલું છે। જ્યાં મિત્રો આવી રીતે પીએસઆઈની પ્રોવિઝનલ આન્સર કી ડિક્લેર કરવામાં આવેલી છે। જો તમે પણ પીએસઆઈની લેખિત પરીક્ષા આપી હોય તો પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમારે કેટલા માર્ક થાય છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તદુપરાંત આવીને આવી ભરતી બોર્ડને લગતી અથવા તો સરકારી ભરતીને લગતી તદ્દન નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।